મેં પાણી લેવા મેકલ્યો હજી ન આવ્યો. મજરો આલ્યો હવે હાલને ખાય ખા લ્યો આલ્યો પાણો લે. આ હું કામ લાવ્યો? એ પાણો મંગાવ્યો છો ને? મેં પીવાનું પાણી મંગાવ્યું તો પાણો નથી મંગાવ્યો. આ ખાટલા ભાઈ નાખશે પાણકો મેક સાઈડ માં. એ હારું મેક જાય એમ પા. ઓ બાપા તને ક્યાં ખાટલા પર બેહવાનું કીધું? કેટલા વરે આ વાડીમાં ખાટલો આવ્યો છે. ખાટલા ને બેહવા દીધા તમે તો હવે ઉભો થઈ જાય લામ. હારું તમે કે ઉભો થઈ જાવ. હવે વાડીમાં કઈ કામ બાકી છે કે હવે કઈ બાકી ને? પાણી વાળા નતું હાજર પાણી વાળી નાખ્યું મેં. પાણી તો તે વાળ નાખ્યું છે પણ આમ કે ભૂંદરા ઝાડ બાર ન પાડી દીધી. ના હવે કઈ ન પાડી દીધું. પવન ની નહીં છોકરા પતિ લૂટતા ન હગડી ગયા ને કઈ છે જ નહીં વાડીમાં. તમ તાર ભૂંદરા બધું કાઢી નાખ્યું મેં રાતે. એવું છે એમ ને? હા શેઠો બેઠો કોઈ ના વાડી જાતું ને? કોઈ કઈ ના વાડી જાતું. તમારે ધ્યાન રાખવા જાય છે તો તમને ખબર પડે. તું ધ્યાન રાખે છો ને? હા હું ધ્યાન તો રાખું જ છું. આ નાળિયેરી ના તારસા વધી ગયા થોડાક કાપવા જો હે. હા તમે નવરા છો કાપી નાખો ને. તો મેં તને હું કામ રાખ્યો અહીંયા? તમે મને શાક બનાવવા કપડા ધોવા વાડીની ધ્યાન રાખવા બોલાવ્યો. તો આવું હંધું નહીં કામ કરવાનું. તમે બોલી નથી કર્યો. લે બોલો આ હંધા બોલી કરવી પડે. ખાટિયા કોને પૂછી રહ્યા બેઠા? હું કામ મારી વાડી હું કોને પૂછવા બેહવાન છે? તારી મારી છે વાડી. તારી કેલી હોય મારી વાડી છે. ઓય બાપા નીકળો સાડા મને આવો વાડી મારી. ઓય બાપા વાડી મારી છે. ઓય બાપા લે બોલો સપલા પહેરવાય નો ઉભો રહેવા દીધો મને. આવી સીધો ઘાટ કરવા મળ્યો. ઈ તો કે આવતો નથી વાહેલી. હાલો માં તારો માનો વાડીમાં કઈ દેખાડો ને કે તાડિયા ભાંગી નાખી તારા. ભાઈ ઓ કાકા ફોનું જો વાડીમાં કાક કામ કરીને. કામ તો બધું તો થઈ ગયું. હવે હું બાકી રહ્યું ફળ ને એવું બધું કાઢવાનું છે. ઈ એકલા થોડું નીકળે કાઈ તો દાડિયા કરવા પડે. ઓય બાપા હાલો હેઠા ઉતરો. એ વના મારે ઓલેવા વના શેઠ કેવાનું વનનો નહીં વનો જ કેવાનું છે. હાલો હેઠા ઉતરો. હું કહું ને એમ જ કરવાનું. ઓલેવા હું કહું ને એમ જ કરવાનું. એ હારું. એ કાકા આપણે હું લેવા પગ કસરવી? શેઠ તમે છો કે હું છું? અમે સીવી. એ અત્તા પેલા તમે હવે હું છું શેઠ. હાલો પગ કસરો. પગ નો કસરતા કાકા આપણે. અમે ઓલા પગ કસરવી. ઓ કાકા કસરો પગ. કાકા કસરવા મણો. આય તો આય હાડકો કસર. આય ખંભો કસરો. હાલો ખંભો કસરો. એ હારું. માં તો અહીંયા કસરો અહીંયા. બસ હવે છે ને અહીં કહી આવો. હવે તમે વાડીમાં કામ કરવા જાવ. એ તો બાર હાટુ સ્પેશિયલ ચા બનાવવા જાય. એ હારું. હવે હું કહું ને એમ જ કરશે આવડા બધા. આવી જા હું ચા બનાવતા આવું. ચા પછી બનાવજે અહીં ને? ના હું ચા બનાવી આવું. અહીં તું પેલા બોલો. આ કેમ આવીને ડાયરેક્ટ મારવા જ મળ્યો? એ તમને ખબર આ બધું છે હું બટા. તું બહાર ગામ ગયો તો ને? હા તે વનો કાગળિયું લઈને આવ્યો તે મેં એમાં સહી કરી દીધી. ઓડી મોટી લોન લીધી હું લેવાની. એ લોન ના પૈસા કેમ નાખ્યા? ઓ કાકા લોન નથી લીધી. મને એમ કે લાઈટ બિલ છે મેં સહી કરી દીધી. વાડીના દસ્તાવેજ હતા એટલે તો ખબર પડે ને કે લાઈટ બિલ માં સહી ન કરવાની હોય એના ખાલી પૈસા ભરવાના હોય. મને ગઢે ગઢપણ માં ન ખબર પડે. એ હારું તમે જાઓ હું જાઉં ચા બનાવવા. જો બોલો આ તો મને એકલો મૂકીને વયો ગયો. હવે હું જાઉં. આમ પ્લેટ બળી ગઈ લાગે છે. વાસ આવે છે. વાસ એની નથી આવતી વાસ મારી આવે છે. કેમ વાસ આવે? તમે અઠવાડિયા થા નાયા નથી લાગતા? નાવાની ક્યાં કરો? હમણાં હું ધબધબાટી જ બોલાવું છું. ધબધબાટી હુલો બોલો ભાઈ. દાડિયું કરવાની. હવે દાડિયું તમે કરો. લીંબુડીમાં દાડિયા વયા જાવ. એટલે ભાઈ હું કામ લીંબુડીમાં દાડિયા જાવ? મારી પાસે બબે વાહન છે. આંબાની વાડી છે. ચીકુની વાડી છે. દાડિયે તમે જાવ. એ હતો હવે તમારું. હવે આ બધું થઈ ગયું મારું. હાલો નીકળો. એ ભાઈ સકડો છે તમે જોવો તો ખરા યાર. કાચ તોડી નાખશું. આમ રાખો ધોકો છે.
અને હું કામ નીકળું ભાઈ, મારું ઘર છે. હવે એ બધું હતું તમારું, પણ હવે આજથી થઈ ગયું મારા નામે. કોણે તમારા નામે કર્યું? મેં કરી દીધું મારા નામે બધું. હવે તમે કરો એમ થોડું હાલે કઈ, મેં કઈ એમાં સહી બેન થોડી કરી. એ ભલે સહી ન કર્યું, પણ હવે થઈ ગયું બધું મારા નામે. દેખાડો કાગળિયો, ખબર અમને. આયો હે મારા બધા દસ્તાવેજ આમાં મેં સહી ક્યારે કરી નાખી? તમે કરી હોય તો જ થઈ ગયું હોય ને આ બધું મારા નામે. હશે વનાભાઈ, હું વધુ બોલ્યો, મારી ભૂલ થઈ ગઈ. હાલો નીકળો હવે. મને તમારે હારે કામે રાખી દો ને. તમે મેં કીધું ને લીંબુડીમાં દાડીએ વયા લાઈજો ખાલથી. આવું કઈ થોડું હોય ભલા મને. હાલો હવે નીકળો. ઉભા મારતા ને સકડો આપી દો, સકડો હું મારી રીતે સરકારો મારા નામે છે, હવે તમે નીકળો જ તે અમતાભાઈ. અને 4 વ્હીલ તો આપી દો. એક કે નથી દેવાનું, કાઈ નથી દેવાનું, નીકળો. આ તમને નડશે હો. હાથ ભલે નડે, નીકળો તમે. અમતાભાઈ ને ગાડી માં ક્યાં બધું થઈ ગયું. આ વનાના નામે. આમ કઈ થોડું હાલે ભાઈ, મને ખબર નથી. અને મારી બધી પ્રોપર્ટી એના નામે કરી લીધી. હવે શું કરવું? કઈ આને હું એમનેમ તો નહીં જવા દઉં. આ ઘડીએ પંચ ભેગું કરું અને એને સબક શીખવાડું. હાલો પેલા ખાટા દાદા પાસે જાઓ. એલા આપણે કોઈ દી આવું સપનામાં વિચાર્યું હતું કે આપણે યાર આવું થાય, સંતાન બેહવું પડશે. એ તો ખાટા દાદા તમારી ભૂલ, તમારે ભોગવી પડે, હારો મારે ભોગવી પડે છે. પણ મને એમ કે એક સહી જો આખા ગામનું સારું થતું હોય તો હું શું કામ ન કરું? તમે કરી દી શેમાં સહી? ઈ વનો લઈને આવ્યો હતો કે ગામમાં હંધાને પાણીનું કનેક્શન જોવે, ઈ હાટું થોડાક જમીનદારની સહી જોવે. ત્યાં મને એમ કે ગામમાં કોઈનું સારું કર્યું નથી, આ એક સહી સારું થતું હોય તો ત્યાં તો જમીનના કાગજાત નીકળ્યા. એટલે તમે બે કેમ અહીંયા હંતાને બેઠા? પેલો વનો ધોકો લઈને હંધાની વાહે પડે. પણ તમારી તો વાહે પડે ને, મારી તો બધી પ્રોપર્ટી એના નામે કરી લીધી. તો કઈ અમે અમથા અહીંયા બેઠા હોય, ઈ હંધાની પ્રોપર્ટી એના નામે કરી નાખી, મારી હોય એના નામે થઈ ગઈ. હવે શું કરશું આપણે? હવે હું બેહો અહીંયા. કઈ બેહાય નહીં. હાલો લુખા દાદા પાસે જવી, એને છે ને પાઠ ભણાવવાનો છે હરખી રીતે. પાઠ ભણાવી પણ આપણી પાસે કઈ છે નહીં. પૈસો લતો હંધો એની પાસે છે. તારે પૈસો ભલે એની પાસે છે, તો ઓરિજિનલ કાગળિયા તો આપણી પાસે છે ને. મારા ઓરિજિનલ કાગળિયા તો ઉંદેડા કાતરી ગયા. તો આપણે સાહેબ ની પાસે રજૂઆત કરીએ મામલતદારમાં કે અમને 7/12 ની નકલ આપો, એટલે એમાંથી આપણો નકશો આવી જાય. ભાઈ લાલ, હાલો ભાઈ લાલ, પંચ ભેગું કરવું જોઈએ તો હવે. એ લુખા અહીંયા ઓ છે વના. વનો નહીં કહેવાનું, વના શેઠ કહેવાનું. હા ઈ વના શેઠ. હાલ પગ કસાય. હવે વના તું કવડો ને હું કવડો, હું થોડો પગ કસરું. અત્યારમાં વના શેઠ કહેવાય, પગ કસાય. હા હારું વના શેઠ. તો મારા જાયજો. ઈ તને ખબર તે કે મોકલો. તેને મોકલો નો સાલ લેવા. તો મને ઓલે પૂછે. હવે ઈ જવા દે ઘરમાં, તું પગ કસાય. એ હારું. મોરે છે નોટી ન્યા. ઓ દુકાનેથી નો લઈ આવાય? તમારી પાસે પૈસા હોવા જોઈએ. અવાજ નીચો. હા પણ મારી પાસે પૈસા નહોતા. હવે થોડુંક મને સંભળાય એટલું તાણીથી બોલ. પૈસા નહોતા મારી પાસે. આનું એક ગુણ કાલ મોરસ ખાલી કરી દો તારા ઓલે. એ હા આઈ ગયો બેસ થોડોક. આ પગ કસરવા માંડ. આપણે લુખા દાદા પાસે ફરિયાદ લઈને આવ્યા. ઈ પોતે પેલા પગ કસરે, એનો ભત્રીજો પગ કસરે છે. ઉભા થાપ. બોલ લે. પગ હું કાપ કસરો બનાના? એ કીધું એટલે. ઈ તો કાલે એમ કે મને બેઠા બેઠા ખવડાવો, તમે બેઠા બેઠા ખવડાવશો? ખવડાવવું પડશે. હું કામ પણ આ વાડી ને બધું એના નામે થઈ ગયું. હવે હાલે અહીંયા તો બધી આટો મારી લીધો લાગે. બધું ભૂખ આટો મરી ગઈ. હવે શું કરવું? હવે શું કરવું? હું ઈ કે એમ આપણે કરો. ઈ કેમ થોડું કરવાનું છે? એ ભાઈ મારી જમીન ના કાગળિયા લાવો. મારી જમીન ના પેલા લાવજે. કાગળિયા એક કે નથી દેવાના, હું કહું ને એમ જ કરવાનું છે. હવે તમે કહો એમ કરશું. મારા કાગળિયા લાવો. હા કાગળિયા આપું છું. હે કાગળિયા આપી દઉં તો આ મને આઈથી નો આવડા કાઢે મેં કે. હાલો હાલો તમે કામ કરો. ઓય બોલા આ ભાઈઓ કાગળિયા આપી દે ને. હા જો આ
કામ આવ્યા દે લે. હા હવે થોડુંક હું તારું વિચારું છું જા તો અત્યારમાં કામ કર આપી દે રે ભાઈ મારા કાગળ હા એ હું વિચારીને આપીશ કાગળ આપી દે ને ભાઈ આપી દે ને. મેં કીધું ને ખાટિયા હું કહું ને એમ જ કરવાનું મને બહુ બીક લાગે છે વનાભાઈ કરાયેલી પોશાકો બે નીકળી જવામાં પેલા છે નીકળ પછી આ વનાભાઈ ધોકો છે અને આપણો વાહો છે. કાંટા દાદા મને તો એવું લાગે લુખા દાદા ની બધા હકી ગયેલા છે. મને એવું જ કાંક લાગે છે. હું બોલ્યો એમ તો તમે બધા એક થઈ ગયા ને અમારી જમીન લઈ લીધી એમ. કોઈ એક નથી ચો જમીન છે વનાની મારી જમીને લઈ ગયો આ કાંઈ વાંધો નહીં હવે અમે જાવી છીએ હાલો. હાલો હાલો તમે જાઓ હાલો તમે બે અહીંયા પગ કસરવા મળો હાલે હાલ આપણે બે ભાઈ હા તમે જાઓ ક્યાં એમી આમ ઈ જાય વનો કે તો જ જવાનું આ ભાઈઓ હશે હાલો. કાકા ઓલા ગયા એમ ધીમે ધીમે આપણે પછી કારક હારું હવે હું ઘડીક આરામ કરું છું એ હા કાકા ઓલા ગયા એમ આપણે ભાગો. લે બોલો આને દાડીએ લઈ ત્યાં અહીંયા છેઠે આવીને હુઈ જાય. ઓય બાપા હું ક્યાં છું મારી ના દાડીએ એ તમને હું સપનું આવ્યો તો છેલ્લું સપનું હવે એ કાઈ નહીં તો જા આમ કામ કર. એ હારું